અને મને 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 આજ ભાઈઓ જાજા છે એટલે હું કહી જ દઉં. બધા એવું કે અમને લોકોને બે વસ્તુનું સૌથી વધુ હોય, એક મારા બર્થડેનું અને એક એનિવર્સરી. અને બધા ભાઈઓ ભૂલી જાય. બરાબર? કાંઈ વાત આવું હજી ન્યા સુધી આવું જ છું, નહીં મૂકું. એટલે બધા એવું હવે કહેતા થઈ ગયા છે કે એમાં શું છે યાર, કેટલા વર્ષથી તો આપણે બર્થડે ઉજવીએ છીએ, કેટલા બધા એનિવર્સરી ઉજવીએ છીએ. ઇટ્સ ઓકે, માણસ છે, સ્ટ્રેસ છે, તકલીફ છે, આટલું બધું હોય તો ભૂલી જાય. હા સાહેબ, 30, 35, 40, 45 વર્ષથી જે ઘરની સ્ત્રીએ તમારા મમ્મીની તિથિ યાદ રાખી હોય, તમારા ડાયાબિટીસની દવા યાદ રાખી હોય, તમને ક્યારે જમવું એ યાદ રાખ્યું હોય, તમારા મૂડ યાદ રાખ્યા હોય, એ સ્ત્રીના જિંદગીના 365 દિવસમાંથી 2 દિવસ તમે ન યાદ રાખી શકો? પ્લીઝ રિમાઇન્ડર મૂકી દો ને. અમે ક્યાં ના પાડીએ છીએ, પણ અમને ગમે કે તમને એ યાદ હતું. ચોક્કસ તમને જેટલો વસવસો છે ને આ લગ્નનો એટલો જ અમને છે. તોય તમને એમાંય નથી મળે. તમને ક્યાં આઈફોન મળી ગયો છે? તોય હજી શ્રદ્ધા છે કે આ સંબંધમાંથી કશુંક ઉગી નીકળશે. તોય લાલ સાડી તે દિવસે સાંજે પહેરવી છે. કદાચ આજેની ગાલ ઉપર લાલાશ આવી જાય, કદાચ ફરીવાર આ ઘરમાં એકાદ તુલસી ફરીવાર લીલું થઈ જાય. એ શ્રદ્ધાના કારણે સતત ઉજવવું છે. એટલે અપેક્ષા તો રાખવાની જ, એની નહીં રાખવાની. અને તમારી પોતાની વ્યક્તિમાં જે સંબંધમાં તમારું આટલું રોકાણ હોય એની પાસેથી અપેક્ષા ન હોય તો કોની પાસેથી રાખવાની? એક શ્રીફળ વધેરીને હું ઓલા અલગ ધણીને એમ કહું છું, સંભાળી લેજો, આજની અઘરી પરીક્ષા છે સાહેબ. સંબંધોની આ આખી માયાજાળમાં, માનવતાની આ આખી માયાજાળમાં મને ત્યાં સુધીનો પહોંચવાનો રસ્તો એ છે. અને મને કોઈ દિવસે માણસો નથી સમજાતા જે લોકો એમ કે મને હવે આ લોકો ઉપર જરાય શ્રદ્ધા નથી, અહીંયા કોઈનું નથી. જે સાહેબ દેખાતું હોય એમાં તમારું કોઈનું ન હોય તો ન દેખાતું એના ઉપર તો તને શ્રદ્ધા જ નથી. ત્યારે તું બોલી હક ને, બાકી બોલાય છે નો તારા ઉપરથી. આમ આપણે આખા જગતમાં અત્યારે એક ભણકારાના પ્રદેશમાં જીવી રહ્યા છીએ. આપણને ક્યાંયથી હોંકારો નથી મળતો. હાલો, નથી મળતો, સ્વીકારી લીધું. પણ ક્યારે એવું કીધું છે, એવું ઈચ્છા થઈ છે કે હાલો ને હું તો કોકનો હોંકારો બનું, કોકની શ્રદ્ધા તો ટકી જાય? એકાદ વ્યક્તિને તો પૃથ્વી ઉપર એમ થાય કે અહીં બધે ભણકારા મને મળ્યા, પણ આ દરવાજો ખખડાવું તો અહીંથી આવકાર જ મળે. જગતમાં આવા કેટલાય લોકો અડધી રાતના હોંકારા જેવા હોય છે, જે આ જગતમાં માનવતાના આ દીવાઓ લઈને બેઠા છે. પણ ક્યાંક આપણે બધા એ દીવાઓને એવી રીતે જોવા માંડ્યા છે કે આ તો બધું જ તે. અને ઘણા લોકો દાન કરતા હોય ને તો એકબીજાને એવી આમ ઓલું કોણે માણે, આ તો ભાઈ હવે કાળા ધોળા હોય એટલે દઈ શકાય, બાકી એના એમ દાન થતા હશે. 2 નંબરના 10 નંબરના હોય એટલે દઈ શકાય. ભલા માણા, તારી આગળ 1 નંબરનું હોય તો તારામાં દેવાની દાનત ખરી? દાનત મહત્વની છે. દેતા આવડવું જોઈએ. અમારે સૌરાષ્ટ્રમાં ગોંડલ મહારાજ બહુ જ દાનવીર ગણાતા, બહુ જ એટલે બહુ દાનવીર ગણા, ઉદાર રાજવી. અને રાજવી દાનવીર હોય ને તો આજુબાજુવાળીના મંત્રીઓને એમ થતું બધું જે હોય આને દે ને કામ અમારે કરવાનું. એટલે એક વખત એમને ટકોર સેજ મંત્રીએ કરી કે મહારાજા સાહેબ, ગોળ હોય ને ત્યાં તો માખીઓ આવે, આમ દીધા ન કરાય, આપ્યા ન કરાય. રાજના ભંડારોએ ખૂટવાની પરંપરાઓ છે આ દેશમાં. એટલે અમારે ત્યાં હશે કોક ગઢવી, ચારણની જ આ કથા છે. એટલે રાજકવિને ગમ્યું નહીં કે ઉદારતામાં આડા હાથ કરાય ને તો ભેળા હલાય. એણે રાત્રે 12 વાગે રાજાને જઈને કીધું કે ગોળ લાવો. એ કે પણ અત્યારે એવું થઈ શું ગયું છે?
કીધું નહીં કે ગોળ લાવો. કીધું ને ગોળ, તે કે તમે કહો ત્યારે અમે ગાય નથી દેતા, તમે કોઈ તમે ગોળ ન લાવો હોય કે, કારણ કે રાજા કે ગાવું પડે. ગોળ લાવ્યો. એ કે ઓલા મંત્રીને બોલાવો. રાત્રે 12 વાગે રાજાનો એક સૈનિક મંત્રીના ઘરે જાય છે. મંત્રીને એમ થયું કે આજ નક્કી કંઈક બાયફું છે, રાત્રે 12 વાગે રાજા આવ્યો છે, આજ તો ગયું. ઘરનાને કહી દીધું કે ઓલું અહીંયા હંતાડ્યું છે ને ઓલું અહીંયા છે ને ઓલાને દેવાના છે ને ઓલાને લેવાના છે, આજ રાજાનું કહેણે રાત્રે 12 વાગ્યાનું છે. મંત્રીએ જોયું કે રાજકવિ બેઠા છે, રાજા બેઠા છે, ગોળ છે. પછી એ રાજકવિએ ઓલા મંત્રીને કીધું માખી લઈ આવો. ગોળ છે, દેનાર માણા બેઠો છે, માખી લઈ આવો. તો ઓલો મંત્રી એમ કે એનો એક સમય હોય માખી આવવાનો. તો રાજકવિ એ જ કે છે કે માણાનો સમય ખરાબ હોય ને ત્યારે એ ગોળ ઉપર બેઠે, બાકી સમય ખારો હોય ને તો ગોળ વચ્ચે મૂક્યો હોય ને તોય માખી નો આવે. દોસ્ત, એકાદ ડાયાલિસિસ ઓછું કરાવે છે એનોય ક્યાંક સમય ખરાબ છે, બાકી કોને જીવવું ન ગમે? કોને? જ્યાં જ્યાં દઈ શકાય આપણે આ પૃથ્વી પર વહેંચવા, વિસ્તરવા અને વહેવાડા આવ્યા છીએ, બધું ભેગું કરવા નહીં. આપણે આ કોરોના કાળ દરમિયાન તમે જુઓ, તમે જોયું હારે લઈ જતા. અને આ શમશાનનો જે ચોકીદાર છે ને, એ ટોપ 3 નો ચોકીદાર કે મલ્ટીપ્લેક્સનો ચોકીદાર જેવું નથી. 500 રૂપિયા આપશો ને તો પાનની ઓલી પડી કે હારે લઈ જવા દેશે. તમને એક પાણીની બોટલે એ ચોકીદાર હારે નહીં લઈ જવા દે. ખુલ્લા હાથે તમારે સ્મૃતિ સિવાય તમને કાંઈ લઈ જવાનો અધિકાર નથી આ પૃથ્વી પરથી, સહેજ પણ નહીં. કેમ હજી નિકિતાબેન જીવે છે? આ પૃથ્વી પર જેમણે જેમણે હૃદયોમાં વસવાટ કર્યા છે ને એ જ જીવી ગયા છે. બધે આખી સભ્યતા અત્યારે ગાંધીને વાઇપઆઉટ કરવાની તૈયારીમાં છે. મરી જશે ને તોય નહીં કરી શકે. ગાંધીજી અહીંયા જીવે છે, નસે નસમાં લોકોમાં જીવે છે. એટલા માટે બહુ જ સહેલું છે આ પૃથ્વી પર. મને ક્યારેય સમજાણું જ નથી કે લોકો આટલા બધા તકલીફમાં, મૂંઝવણમાં, મૂંઝારામાં શું કામ છે. એટલા માટે કે પોતાની જાત સાથે ડેટ પર જવા માંડ્યા, પોતાની સાથે કેન્ડલ લાઇટ ડિનર લેવા માંડ્યા. તમને એટલું બધું, તમે તમારા જાતના પ્રેમીને એટલા બધા રૂપાળા હો ને એટલા બધા સારા હો, હું તો આવી જ છું, મેં જૈસી હું એસે મુझे એક્સેપ્ટ કરો. વળી અત્યારે એક જનરેશન ચાલી રહી છે, બરાબર ને નેહલબેન? મિત્રતાની પણ લોકો એક એવી વ્યાખ્યા કરે છે કે હું જેવી છું એવી મને એક્સેપ્ટ કરો. સાચી વાત છે, એક્સેપ્ટ કરો. પછી જો કોઈ માણસ સુધારા માટે પ્રયત્ન કરે તો આપણને એમ થાય કે આ નહીં પોસાય, આ નહીં કરવાનું. કેમ? સાહેબ, તમારા પોતાના હોય ને એને તમારા ખરાબ હોવાથી, ખોટા રસ્તા ઉપર જવાથી તકલીફ ને પીડા થાય. બાકી તાળી વગાડવાળાને વાર શું છે? તુંય બિયર પી, હું પીવું, તુંય સિગરેટ પી, હું સિગરેટ પી. ના, હું કામ કોઈ પાડે? જેની પોતાની ચામડી ઉખડતી હોય ને એની ચીસ નીકળે. અને જે મિત્રોએ તમને પોતાની ચામડી સમજ્યા હોય ને એ ક્યારેક રોકે ને ટોકે. એ પતિ અને પત્ની એકબીજાને સંભાળે, આકાર આપે. ચોક્કસ એક્સેપ્ટ કરી લ્યો, પણ ધીમે 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 એને એક શેપ આપો. કારણ કે આ પૃથ્વી પર આપણે બનવા, સારા બનવા માટે આવ્યા છે. ઉપરવાળાને બનાવવા હાટું નથી આવ્યા. ઇન્કમટેક્સમાંથી આપણે બનાવી શકીએ, સીસીટીવી કેમેરાને ચૂકાવી શકીએ. એ કેમેરામાં હજી સુધી કોઈ સભ્યતામાંથી પસાર નથી થયો કે જે ન કહી શકે, જેનો હિસાબ લઈ શકે. અનેક ગણું આપણી પાસે છે. કેટલું બધું તમે જો, કોરોના દરમિયાન કેટલી બધી વસ્તુ વગર આપણે જીવી શક્યા, જેની આપણને જરૂર જ ન પડી. કેટલું બધું આપણી પાસે એવું હતું. અને કોઈ જ એવી વાત નથી કે તમારી પાસે આટલું હોય તો તમે આ કરી શકો, તમે આ દઈ શકો. આ પૃથ્વી પર એટલા ગરીબ ઉપરવાળાએ કોઈને બનાવ્યા નથી કે હાવ તમે સ્મિતમાંથી જાઓ. તમે અત્યારે કોઈને અહીંયા કોઈક મોલમાં તમે કોઈને મળો, તમે અથવા આ જ હોલમાં લ્યો ને, અત્યારે તમે કોઈક માણસ સામે હસો ને તો એ તમને એવું પૂછે કે તમે મને ઓળખો જ? આપણે ક્યાંય મળ્યા છીએ? તું માણસ છો, હું માણસ છું, તો હસવાનું જ હોય.
એમાં કઈ ભૂરાખ્યા થવાની જરૂર નથી. બે કૂતરા મળે તો હડકાયા થાય, બે ગાયું મળે તો ભડકાન થાય, બે માણસ મળે તો સ્માઇલ જ હોય. ઓળખાણ છે ને યાર, કાંઈ ઓળખાણ હે નહીં હોય. તમે અત્યારે કોઈક વધુ સરસ રીતે તમને બોલાવે, ઓળખાણ હોય ને, સરસ રીતે વધુ સરસ રીતે વાત કરે. કદાચ એક માણસને અત્યારે મૈત્રી સમજાઈ ગઈ ને એમથી ખુલ્લા દિલે હવે જીવી લેવું છે, તો જેવો એ માણસ પાછો વળે ને તો આપણે આપણી પત્નીને પૂછીએ કંઈ કામ છે નક્કી, આને કાજ કંઈ કામ લાગે 2-3 દીમાં જોજે ફોન આવવો જોઈએ, બાકી આ માણસ ઝૂકે. આપણી અંદર એક સતત એવો માણસ છે કે સામેવાળાને જજમેન્ટ કર્યા જ કરીએ જ કરીએ. આમ હોય તો આમ હોવું જ જોઈએ ને આમ થશે તો આમ આવવું જ જોઈએ. મુલા નસરુદ્દીનને ત્યાં એક સરસ મજાનું પંખી ઉડીને આવ્યું, બહુ મજાનું રૂપકડું ને એવું, પણ આમ કાંઈ સમજાય નહીં કે આ પંખી છે કયું. એણે એના પંખીના થોડાક નખ કાપી નાખ્યા, પાંખ થોડીક ટ્રીમ કરી નાખી, કલર થોડો કામ કરી નાખ્યું, થોડુંક નાનું કરી નાખ્યું, અને દૂરથી જોઈને એમ લાગ્યું કે હાશ હવે ચકલી જેવું આ કંઈક લાગે છે. જાણે અજાણે આપણે દરેક લોકો કોઈ પણ સંબંધમાં સામેવાળાને આપણને ઓળખાય ને એવું પ્રાણી કે ચકલી બનાવવાનો પ્રયાસ કરીએ છીએ.